ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્ય હેતલબેન રાજ અને તેમના પરિવાર સામે સામાજિક બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે। પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજના જણાવ્યા અનુસાર ગત 14મી જૂનની રાત્રે ગામમાં યોજાયેલી એક સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેમના આક્ષેપ મુજબ ગામના ડોક્ટરોને સારવાર ન આપવા, કરિયાણા અને શાકભાજીના વેપારીઓને સામાન ન આપવા તેમજ અન્ય જરૂરી સેવાઓ બંધ રાખવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી। મયુરસિંહ રાજે જણાવ્યું કે તેમની પત્ની હેતલબેન ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 8ના સભ્ય છે અને વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે નલ સે જલ યોજના હેઠળ પાણીની લાઈન મંજૂર કરાવવા પ્રયાસ કરી રહ્યા હતા। આ દરમિયાન વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોમાં કેટલાક લોકો દ્વારા હેતલબેનના પરિવાર સાથે સામાજિક, આર્થિક અને વ્યવહારિક સંબંધો ન રાખવા અપીલ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં ખેતી માટે પાણી ન આપવું, ખેતીના સાધનો ઉપલબ્ધ ન કરાવવા, દુકાનોમાંથી સામાન ન આપવો તેમજ સુખ દુઃખના પ્રસંગોમાં ભાગ ન લેવા જેવા નિવેદનો પણ સાંભળવા મળતા હોવાનું કહેવાઈ રહ્યું છે। આ મામલે જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના પ્રશ્નોને લઈને સભા યોજાઈ હતી અને તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે આ ગામનો આંતરિક પ્રશ્ન છે અને ગામ લોકોની સહમતિથી તેનો ઉકેલ લાવવામાં આવશે। હેતલબેન અને તેમના પતિએ સમગ્ર ઘટનાની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્ય માનવ અધિકાર પંચ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વિવિધ સરકારી તંત્રો સમક્ષ કરી હોવાનું જણાવ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ કોઈ વ્યક્તિ, સમાજ કે રાજકીય પક્ષ વિરુદ્ધ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર સામે છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સામાજિક બહિષ્કાર જેવા ગંભીર આક્ષેપોને લઈને જિલ્લા તંત્ર અને પોલીસ શું કાર્યવાહી કરે છે તથા પીડિત પરિવારને સુરક્ષા અને ન્યાય ક્યારે મળશે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9ના ગાળામાં એક સભા, એક મિટિંગ બોલાવી હતી અને તેમાં એ મિટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી, જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેમાં ગામના તબીબ એટલે કે ડૉક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રીએ આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી। અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે। શાકભાજી બંધ કરવામાં આવી છે। કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું। તો મયુરભાઈ, હાલમાં એનાથી જોવા મળી રહ્યું છે કે તમને ગામની અંદર આટલું ટોર્ચરિંગ કરવામાં આવે છે, તે બાબતે તમે શું કહેવા માંગો છો? ટોર્ચરિંગ, આ લડાઈ અમારા પંચાયતની છે। પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે। અમારા ગામની અંદર, અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે। એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે। તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું। એવા તો કયા મુદ્દા છે કે દબાવવામાં આવી રહ્યા છે? અમારા ગામની અંદર વોર્ડ નંબર 8માંથી એ ચૂંટાયા છે અને અમારા ગામના 4 વોર્ડ એક વિસ્તારના છે। વોર્ડ નંબર 5, 6, 7 અને 8 ત્યાં આગળ મીઠા પાણીની મૂળભૂત સુવિધા જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે। એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે। તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે। આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર। અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી।
મયુરભાઈ, હમણાં જે તમે વાત કરી કે નળ સે જલની યોજના તમે પાસ કરાવી, તે કેટલા દિવસની અંદર કરાવી હતી અને કેટલા દિવસમાં એનું કામ પણ પૂરું કરવામાં આવ્યું? નળથી જળની જે મીઠા પાણીની યોજના છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રીએ આજથી 9 મહિના પહેલા બાય ઓર્ડર પંચાયત ઉપર લેટર આપી દીધો છે કે ખૂબ જરૂરી કામ હોવાથી આ પ્રાયોરિટીમાં કરવું. પરંતુ એ કામને ડીલે કરીને અલગ અલગ ભાગ પાડીને અત્યાર સુધીમાં ફક્ત અને ફક્ત એનું 50% આજુબાજુ કામ થયું છે. ફરી અટકાવી દેવામાં આવ્યું છે. 3 વખત કામ થયું, 3 વખત અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં મયુરભાઈ, આપણા ભરૂચ જિલ્લાના કોઈક અધિકારી અહીંયા તમારા ગામની અંદર આવીને કોઈ મુલાકાત લેવામાં આવી હોય કે તમારી અરજીના અનુસંધાનની અંદર એનું કોઈ જવાબ સંકેત અથવા આપની કામગીરીને ધ્યાને લઈ અને પંચાયતને કોઈ નોટિસ બજાવવામાં આવ્યું હોય એવું? અત્યારે મારી સાથે જે આ રવિવારે રાત્રે 14મી તારીખે આ લોકોએ સભા કરી હતી, એ સભાના ભાગરૂપે મેં ઘણી બધી જગ્યાએ મારી ફરિયાદ અરજી કરેલી છે. મુખ્યમંત્રી સાહેબને મેં મારી અરજી લેખિતમાં પેન ડ્રાઈવ વિડીયો સાથે કરેલી છે. પોલીસ મહાનિર્દેશકને મેં અરજી કરી છે, વિકાસ અધિકારીને કરેલી છે, મેં ભરૂચના એસપી સાહેબને કરેલી છે, મેં કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરી છે. પરંતુ આજે એ વાતને 7 દિવસ પૂરા થવાના છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ મારો જવાબ લેવા માટે અહીંયા આવ્યું નથી. અમને હાલમાં જે કામની સ્થિતિ છે, તમારી સાથે શું વ્યવહાર થયો? બહુ જ ખરાબ. મારા કુટુંબ સાથે વાત કરે તો પણ ગામ બહાર મૂકવું. લોકોને વાત કરવી છે, પણ એ જો મારા ઘરના કોઈ સભ્ય સાથે વાત કરતો પણ પકડાઈ જાય તો એને ગામ બહાર મૂકી દે. દુઃખની વાત એ છે કે મારા કુટુંબ પર તો દુઃખ આવી પડ્યું છે, પણ કાલે ઉઠીને કંઈક કોકનાથી ભૂલ થઈ જાય, કેમ કે આખા ગામ જોડે સંબંધ છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે એ લોકોએ આ સભાની અંદર જણાવ્યું છે કે આખા ગામે મયુરસિંહના કુટુંબનો વિરોધ કર્યો છે. તો એ વાત તદ્દન ખોટી છે, કારણ કે એ લોકોએ ગામના એક વિભાગના જ લોકોને ભેગા કર્યા છે. આદિવાસી વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યો, ભરવાડ વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યા. તો એ લોકો કઈ રીતે બોલી શકે કે આખું ગામ મયુરસિંહની વિરુદ્ધમાં છે? અને આના પર સાબિત થાય છે યતીનભાઈ અરવિંદભાઈ પટેલ એ કવિઠામાં ફક્ત અને ફક્ત એક જ વિસ્તારને ગામ સમજી બેઠા છે. એ આદિવાસી અને ભરવાડ વિસ્તારને ગામ સમજતા જ નથી. જો સમજતા હોત તો આ સભામાં એમને ઇન્વાઇટ કરત, પણ નથી કર્યા. તો એમને ગામ જ નથી સમજતા, તો પછી આપણે ક્યાંથી એમની પાસે આશા રાખીએ કે જે તે વિસ્તારના એ વિકાસના કામોમાં આપણને સહકાર આપે? અરવિંદભાઈ, જે મયુરભાઈ, જે સરપંચ જે છે હાલમાં, એ સરપંચને જે નળ સે જલ યોજના જે છે એ આજની હાલની તારીખમાં લોકોને પાણી પીવા માટે મળી રહ્યું છે કે બાકી છે? હજુ એનું 50% કામ પૂરું થયું છે. એની જે દરેક સ્ટ્રીટમાં લાઈન દોડાવવાની હોય એ લાઈન દોડાવી છે, અને એના કનેક્શનો બધા આપવાના બાકી છે. લગભગ મારી ગણતરી બોલે છે તો 40 થી 50% કામ બાકી છે. જે હમણાં હાલમાં તમે જે ચર્ચા કરી હતી કે અમારા ગામની અંદર જે દાળ અને ચોખા જે લોકોને બનાવવા માટે પણ પાણીની સખત તકલીફ છે, અને તમારા ગામની અંદર આજે હાલની અંદર જે મીઠું પાણી નથી મળતું, એ બાબતે શું કહેવા માંગો તમે? મીઠું પાણી દરેક લોકોને જમવાનું બનાવવામાં પણ મીઠા પાણીની જ જરૂર પડે. જે રેગ્યુલર પાણી, એને અમારા ગામમાં અમે મોરું પાણી કહીએ, એ પાણીથી તમારા ખોરાકને લગતા ઉપયોગમાં તમે નથી લઈ શકતા. અમારું એટલું એક ખરાબ પાણી છે, નાહવા અને કપડાં ધોવાના કામમાં લેવાતું હોય, જેથી કરીને અમારા આ એક વિસ્તારના લોકો પાણી પોતાના ઘરથી દૂર જઈને કારબા ભરીને લાવે છે. લેડીઝ લોકો માથે બેડા ભરીને પાણી લાવે છે. આ તકલીફમાંથી મારે એમને બહાર કાઢવા છે. તો આ બાબતે તમારા ગામમાં પંચાયતની અંદર તમે કેટલી વાર રજૂઆત કરી? સતત છેલ્લા 10 મહિનાથી મારો સંઘર્ષ ચાલી રહ્યો છે. કેટલો સમયથી તમે ગામની પંચાયતની સામે લડત આપી રહ્યા છો? ડે 1 થી, પહેલા દિવસથી, ગયા જુલાઈમાં અમે સત્તા પર બેઠા છે ત્યારથી આપણે આ લડત આપી રહ્યા છે. અને ખાસ આ પાણીની લાઈન મંજૂર થઈને આવી ત્યાર પછી આ સંઘર્ષ ચાલુ થયો. તો તમે ગામના કેટલાક આગેવાનો તમારી સાથે જોડાયા છે અને કેટલાક ગામના લોકો તમારી સાથે પંચાયત? આ કામ સાચું છે, અને એમાં આખું જે લોકો આનાથી વંચિત છે
એ આખો વિસ્તાર ની માંગ કરે છે ને આપણી સાથે